અમરેલીમાં આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ટેક ફેસ્ટ 0.3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણ જેવા વિષયો પર આધારિત મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ સૌર મંડળ, એર પોલ્યુશન કંટ્રોલ, દ્રષ્ટિ ઇન્ડિકેટર યંત્ર, ટેપ ગાર્ડન, કોડિંગ સિસ્ટમ અને સેન્સર ટેકનોલોજી જેવી તદ્દન નવા કોન્સેપ્ટથી અવનવી સંકલ્પનાઓ રજૂ કરી હતી। આ ફેસ્ટમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની સુષુપ્ત ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી। ટેક ફેસ્ટ 3.0 કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી પીવી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી અને ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર GM સોલંકી હાજર રહ્યા હતા। ભારત સરકારના જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી ખાતે કાર્યરત શ્રીમતી શાંતાબા ગજેરા જ્ઞાન શક્તિ સ્કૂલમાં આજરોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 150થી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે। 100થી 116 કરતાં વધારે કૃતિઓ વિવિધ થીમ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી છે, જેમાં પર્યાવરણનું જતન, ગ્લોબલ વોર્મિંગ અને અલગ અલગ સાયન્સ અને ટેકનોલોજીના વિષયો ઉપર બહુ જ સુંદર મોડેલો શાળાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ અને શાળાના શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત અને મહેનતપૂર્વક બનાવેલા છે। સમગ્ર જે વિજ્ઞાન મોડેલનું પ્રદર્શન છે એ તમામે એક વખત જોવા જેવું છે અને આવું સરસ પ્રદર્શન કરવા માટે ડાયરેક્ટરશ્રી, આચાર્યશ્રી અને આમાં ભાગ લેનાર તમામ શિક્ષક વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તેમજ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉત્તર માધ્યમિક શાળા, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને મિશ્ર માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ટેક ફેસ્ટ 3.0 ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ખૂબ સરસ આયોજન થયું। આ આયોજનમાં 136 કૃતિઓ અને 700થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। તેઓએ પર્યાવરણ, ટેકનોલોજી તેમજ ગણિત વિજ્ઞાનના મોડેલ અને જે સમાજ ઉપયોગી, જે લોકોને ઉપયોગ થાય તેવા કોન્સેપ્ટ સાથે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો અત્રે રજૂ કરેલા છે। આ બાળ વૈજ્ઞાનિકોની કૃતિને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી માનનીય પીવી પંડ્યા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આ કાર્યક્રમને ખુલ્લો મૂકી અને પ્રદર્શન નિહાળવા માટે અત્યારે આ કાર્યક્રમ શરૂ છે। તો સાથે સાથે શિક્ષણ વિભાગમાંથી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની ઓફિસમાંથી માનનીય સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ, આજરોજ 4000થી 5000 વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓ અને જે લોકો ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે જેને ઇન્ટરેસ્ટ છે, જે રસ ધરાવે છે, તેઓ આજરોજ મુલાકાત લેવાના છે અને આ ખૂબ સરસ આયોજન બદલ જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેઓ અને જે વ્યવસ્થામાં રોકાયેલ છે તે તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા દ્વારા આ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે। થેન્ક યુ। મારું નામ વાજા કૃપા રમણીકભાઈ છે। આજે અમારી શાળા શ્રીમતી શાંતાબેન ગજેરા કેમ્પસમાં સાયન્સ ફેરનું આયોજન થયેલું છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। એમાં અમે લોકો પણ પાર્ટિસિપેટ થયા છે। આ બધા પ્રોજેક્ટમાં અમને ઘણું બધું જાણવા મળે છે અને અમને ઘણી બધી પ્રેરણા મળે છે। બધા બાળકોએ પોતાના કલા કૌશલ્યથી અલગ અલગ વસ્તુઓ બનાવી છે, જેમાં અમને ઘણા બધા પ્રેરણા સ્ત્રોત વસ્તુઓ જાણવા મળે છે। અમને ઘણું બધું નોલેજ મળે છે। બધા બાયોમોલેક્યુલ્સ, આયુર્વેદિક દવા, એલોપેથિક્સ, બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવી ઘણી બધી નવા પ્રોજેક્ટો બનાવ્યા છે, જેના વિશે અમને બહુ જ પ્રેરણા મળે છે। અમે ઈચ્છીએ છીએ કે આવા બધા પ્રોજેક્ટો અને આવા બધા કાર્યક્રમો અમારી શાળામાં થતા રહે। હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય भारत। नमस्ते, मेरा नाम है महालक्ष्मी। मैं SMTSH गजेरा ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल ऑफ एक्सीलेंस की एक विद्यार्थिनी हूँ। तो आज टेक फेस्ट आयोजन 3.0 के आयोजन के दौरान हमारे यहाँ लगभग 700 विद्यार्थियों ने भाग लिया है, जिसमें लगभग 140 कृति है और इन 140 में हर एक कृति का अपना एक अलग काम है। जैसे कि अगर हम देखें अपने ह्यूमन ऑर्गन के कृति के बारे में, तो कितने ऐसे लोग हैं जो छोटे से बड़े हो जाते हैं पर ये नहीं पता होता कि उनके बॉडी में डाइजेस्टिव सिस्टम कैसे होता है, नर्वस सिस्टम कैसे होता है, सर्कुलेटरी सिस्टम कैसे होता है। तो उसको दर्शाने के हमने ये मन में सोच के कितने ही ऐसे डाइजेस्टिव सिस्टम के प्रोजेक्ट को अंजाम दिया, ह्यूमन बॉडी के प्रोजेक्ट को अंजाम दिया, अंदर के जो मस्कुलर सिस्टम, इन सारे प्रोजेक्ट को अंजाम दिया है।
इसी के साथ कई सारे मिनरल्स, पेट्रोलियम की बर्बादी दिन ब दिन होए जा रही है, जिसकी वजह से आने वाले पीढ़ी में कार या फिर मोटरसाइकिल जैसे वाहन जो पेट्रोलियम से चलते हैं वो नहीं चल पाएंगे। इसलिए हमने इलेक्ट्रिक से चलने वाली कार, सोलर से चलने वाली कार का प्रोजेक्ट बना के हमने ये साबित कर दिया कि हम चाहे तो भारत को आगे बढ़ा सकते हैं, दुनिया को आगे बढ़ा सकते हैं, दुनिया को खत्म करने से रोक सकते हैं। और जैसे कि आजकल ग्लोबल वार्मिंग बहुत ज्यादा है और इसी ग्लोबल वार्मिंग की वजह से धरती पे पॉल्यूशन बहुत ज्यादा बढ़ रहा है, इसीलिए हमने अर्थ को बचाने के लिए वो जो लेयर का प्रोजेक्ट ऑफ द ग्रीन हाउस जैसे प्रोजेक्ट को अंजाम दिया है। इसी के साथ आजकल चोरी डकैती जैसी चीजें बहुत ज्यादा बढ़ती है, इसीलिए हमने स्मार्ट विलेज के प्रोजेक्ट को अंजाम दिया है। स्मार्ट विलेज से हमने ये सबको दिखाया है कि हम चाहे तो गांव में स्मार्टनेस ला सकते हैं, पर अगर हमने चाहा तो इसी के साथ मैं ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल ऑफ एक्सेलेंस विद्या सभा की विद्यार्थिनी अपने शब्दों को विराम देती हूँ। अस्तु, जय हिंद, जय भारत, वंदे मातरम। હું શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ શાળાની અંદર અભ્યાસ કરું છું। અમે ત્રણેય વિદ્યાર્થીઓ 11 સાયન્સના સ્ટુડન્ટ છીએ। મારું નામ ભાદાણી નિખિલ, આ છે ધંધુકિયા ફેનિલ અને આ છે મારા મિત્ર કંબોડી। અમે ત્રણેય મિત્રો તેને આલ્કોહોલ ડિટેક્ટર બનાવેલું છે। સાહેબ, આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર મોટા ભાગના લોકો આલ્કોહોલનું સેવન કરીને વાહનો હંકારતા હોય છે, આલ્કોહોલનું સેવન કરીને કાયદા કાનૂનોને ભંગ કરતા હોય છે, લોકોને નુકસાન પહોંચાડતા હોય છે, સરકારી કે જે પ્રાઇવેટ વસ્તુ હોય એને નુકસાન પહોંચાડતા હોય છે। તો એવા લોકોને પકડવા આ જે પ્રોજેક્ટ છે આને આપણે ટોલગેટ ઉપર અથવા અમુક એવા સીબીઆઈ અને પોલીસ ઇન્વેસ્ટિગેશનની અંદર આપણે આ ડિટેક્ટરનો યુઝ કરી શકીએ। આ પ્રોજેક્ટની અંદર બે સેન્સર છે, MQ135, બીજું છે MQ7। MQ135 આપણે યુઝ કરીશું કારણ કે એ થોડુંક એક્યુરેસી વાળું માપ આપે છે। MQ7 અમે લગાડેલું છે ડેમોન્સ્ટ્રેશન માટે। પછી આ પ્રોસેસિંગ યુનિટ છે આનું આર્ડિનો UNO બોર્ડ આનું પ્રોસેસર છે, જે માહિતી આવે એને ઇનપુટ થાય અને એનું પ્રોસેસ કરી એનો આઉટપુટ આપશે LCD, બઝર અને LED દ્વારા। તો જ્યારે આલ્કોહોલની માત્રા 800 મિલીગ્રામ પર લીટર કરતા વધશે ત્યારે LCD માં આપણને શો થશે કે આ વ્યક્તિએ ડ્રંક કરેલું છે। આપણું વર્કિંગ મોડેલ છે અહીંયા, એને અમે ઓન કરીએ।